સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખરથી 15 ગામડાના ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઘુડખરોના ટોળા ખેતરમાં મગફળી, કપાસ સહિત ઉભા પાકને નુકસાન કરી રહ્યા છે। સમસ્યાને લઈને ધણાદ, બાકડથડી, સીતાપુર સહિતના ગામના ખેડૂતોએ વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને રજૂઆત કરી અને સમસ્યાનું સમાધાન તાત્કાલિક થાય તેવી માંગ કરી। ખેડૂતોએ તંત્ર સામે નારાજગી દર્શાવતા કહ્યું કે ઘુડખરોના અભયારણ્ય માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને તેમ છતાંય ઘુડખરો ખેતરોમાં ત્રાટકીને નુકસાન કરે છે। ખેડૂતોએ મંત્રી સમક્ષ માંગ કરી છે કે ઘુડખરોને અન્ય સ્થળે ખસેડવામાં આવે। જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતોએ ડીએફઓ કચેરી ઘેરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। એવું છે કે ઘણા જે ઘુડખર છે 300 થી 400 ઘુડખરને લઈ અને પાટડીના કચ્છના નાના રણમાં મૂક કરી દેવામાં આવે એ અમારી માંગ છે। રજૂઆત સાંભળી તમારી? રજૂઆત સાંભળી અને પીકે સાહેબ પ્રમાણે સાંભળ્યું। સાંસદ સભ્ય ચંદુભાઈ સિવરાએ અમને ઘણું આશ્વાસન આપ્યું અને મુળુભાઈ બેરાએ પણ આપ્યું અને અમારા જિલ્લાના મહામંત્રી જયેશભાઈ પટેલે પણ કીધું અને નિકાલ આવશે કલેક્ટર સાહેબે કીધું અને ડીઓપો સાહેબની બધા હરિયાની લલુપંજુ કરી રહ્યા છે પણ ડીઓપો સાહેબની બધા ચોમાસાનું ને બધું કરી રહ્યા છે। નહીં કરે તો ટૂંક જ સમયમાં અમે ડીઓપો કચેરીની 2000 ખેડૂતો સાથે ઘેરાવો કરીશું। અમે આ ઘુડખરનો ત્રાસ ઘણા સમયથી વેઠી રહ્યા છીએ અને એ માટે આજે આપણા વનમંત્રી અહીંયા વઢવાણ મેળાના ઉદ્ઘાટનમાં નહીં આવ્યા હતા એટલે અમે તેમને મળવા ગયા હતા। તેમને મેળા અમે અમારી રજૂઆત કરી। સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો અને સાહેબે અમે એ જે જ્યાં ફોલ્ટ છે ને એ ફોલ્ટ અમે પકડાયો કે સાહેબ તમે ગવર્મેન્ટનો પાછળ ખર્ચો કરે છે અને તોય અમારું ખાય છે તો અહીંયા જ્યાં ઇમ્પ્લિમેન્ટ નથી થતું તેની તમે તપાસ કરો અને અમારો આ પ્રાણ પ્રશ્ન છે એ પ્રશ્નનો નિકાલ લાવો।